હાઉ આર યુ માય ડિયર ફ્રેન્ડ્સ? તો આજે આપણે બનાવીશું જામફળની ચટણી. યસ ફ્રેન્ડ્સ, આજે જે ગ્વાવા આવે છે એની ચટણી બનાવીશું. તો બહુ કાચા નહીં અને બહુ પાકા નહીં એવા મેં જામફળ લીધા છે. એવા જ જામફળની આપણે ચટણી બનાવીશું. તો ફ્રેન્ડ્સ છે ને, આ ચટણી ખાવામાં બહુ જ સરસ લાગે છે. હવે આપણે જામફળને સરસ રીતે વોશ કરી લેવાના છે. તો વોશ કરી લીધા છે મેં. હવે જે જામફળમાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એ છે ધાણા, મરચાં, આદું અને લીંબુ. તો એ સાઈડમાં મૂકી અને હવે જામફળને આપણે રફલી કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો, ખૂબ જ ઇઝી રેસીપી મૂકેલી છે. તો જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને હા ફ્રેન્ડ્સ, બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો, જેથી હું કોઈ રેસીપી અપલોડ કરું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. હવે મિક્સર જારમાં આપણે જામફળને લઈ લેવાના છે. એને આપણે રફલી જ કટ કરી લેવાના છે. ધાણા એડ કરીશું, સાથે મરચાં અને આદું પણ એડ કરી લઈશું. બધું મેં સરસ રીતે વોશ કરી લીધું છે. હવે બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર આવે છે એ એડ કરીશું, સાથે હાફ લેમન એડ કરીશું અને મીઠું પણ કરવાનું છે એડ. સાથે જીરા પાવડર, રોસ્ટેડ જીરું, રોસ્ટેડ ક્યુમેન આવે ને એનો પાવડર લીધો છે. હવે સરસ એવી ચટણી બનાવી દઈશું. તો રેડી છે ગ્વાવાની ચટણી. તમે જોઈ શકો છો લુક્સમાં એકદમ સરસ એવી ગ્રીન બની છે. આપણે કશું જ એડ નથી કર્યું બીજું, તો પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગશે. હવે એક બાઉલમાં આપણે સર્વ કરી લઈશું. તમે જોયું, પાણી પણ આપણે નથી બિલકુલ રિલીઝ થતું. સરસ એવી જામફળની ચટણી રેડી છે. તમે પરાઠા, રોટી, સબ્જી, દાળ ભાત સાથે, કઢી ભાત સાથે, કશા પણ સાથે તમે ખાઈ શકો છો અને એટલી ટેસ્ટી લાગે છે. તો શાક પણ ના હોય ને તો આ ચટણી જોડે તમે ખાઈ શકો છો અને 1 વીક સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો વાવ, તમે જોઈ શકો છો લુક્સમાં કેટલી સરસ લાગે છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. તો હા ફ્રેન્ડ્સ, જો મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મારા જામફળની ચટણીની, તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દેજો. તમે આવી રીતે કાચની જે બોટલ આવે એમાં તમે 1 વીક સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝમાં. તમે જોઈ શકો છો લુક્સમાં કેટલી સરસ લાગે છે. તો જો કદાચ તમે ના બનાવી હોય ને જામફળની ચટણી, તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.